ગુજરાતમાં બાળ તસ્કરીનું કળિયુગી રાક્ષસોનું કારસ્તાન સામે આવ્યું છે। પાટણમાં નકલી તબીબ અને ફાર્માસિસ્ટનું કારસ્તાન છે, જ્યાં સુરેશ ઠાકોર નામના નકલી તબીબનું બાળ તસ્કરીનું કારસ્તાન સામે આવ્યું। નિષ્કા હોસ્પિટલના ફાર્માસિસ્ટ કોરડાના નકલી તબીબનું આ કારસ્તાન છે, જેણે 1.20 લાખમાં નવજાતનો સોદો કર્યાનો આરોપ લાગ્યો છે। પોલીસ ફરિયાદમાં માત્ર નકલી તબીબ સુરેશ ઠાકોર જ આરોપી છે। જોકે નિષ્કા હોસ્પિટલના ફાર્માસિસ્ટ નરેન્દ્ર દરજી અમૃત વિરુદ્ધ એફઆઈઆર કેમ નથી કરવામાં આવી તેને લઈ સવાલ પણ ઉઠી રહ્યા છે। નીરવ મોદી નામના વ્યક્તિને બાળક વેચ્યા હોવાનો આરોપ છે। પાટણ આરોગ્ય વિભાગના અધિકારીઓ જાગો, કારણ કે હવે તો હદ થઈ ચૂકી છે અને જો હવે નહીં જાગો તો ખૂબ જ મોડું થઈ જશે। કોરડા ગામમાં જે ઘટના બની છે, સુરેશ ઠાકોર પોતાના ઘરમાં જ હોસ્પિટલ તેણે બનાવી દીધી હતી અને તે માત્ર ધોરણ 10 પાસ છે અને 10 બેડની હોસ્પિટલ તેણે પોતાના ઘરમાં જ ખડકી દીધી। નકલી હોસ્પિટલમાં જ સુરેશ ઠાકોર નિર્દોષોની જિંદગી સાથે રમત રમતો હોવાની વિગતો સામે આવી છે, કારણ કે ઘરમાં જ હોસ્પિટલ ઊભી કરી નિર્દોષોના જીવ સાથે ચેડા કરતો હતો। નકલી તબીબે આ નકલી હોસ્પિટલ પણ ઊભી કરી નાખી। નકલી તબીબની આ નકલી હોસ્પિટલ વિરુદ્ધ આરોગ્ય વિભાગે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરી। જોકે 10 વર્ષથી આ પ્રકારે બોગસ હોસ્પિટલ તે ચલાવતો હોવાનો ખુલાસો થયો છે અને 2013-17માં પણ સુરેશ ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે। પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારની અંદર નકલી ડોક્ટરો રાફોફાટો છે, ત્યારે જે રીતે સુરેશ ઠાકોર પોતાના કોરડા ગામની અંદર હોસ્પિટલ ચલાવતો હતો, આ તેના દ્રશ્યો છે। હું પહેલો મકાન બતાવીશ કે મકાનનો પ્રથમ માળ છે ને, જ્યાં આ રીતે પોતાના મકાનની ઉપર જ હોસ્પિટલ બનાવવામાં આવી હતી। આપ દ્રશ્યો જોઈ શકો છો। અહીંયા હોસ્પિટલ જે છે તેમાં અલગ અલગ ડૉક્ટરોનું નામ લખે છે, જોકે તેમનું નામ નથી, જે સુરેશ છે તેનું નામ નથી, પરંતુ તેની અંદર સામવેદ હોસ્પિટલ આઈસીયુ સાથેની સુવિધા પણ આપવામાં આવી હતી। આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે જે હોસ્પિટલના આ દ્રશ્યો છે। ડૉક્ટરની આ ચેમ્બર બનાવવામાં આવી છે। આ તેની ચેમ્બર છે, જ્યાંથી સમગ્ર દર્દીઓને તપાસ કરવામાં આવતી। ત્યારબાદ અહીંયા અલગ અલગ બેડ પણ બનાવવામાં આવશે। આપ સમજી શકો, અહીંયા મોટા પ્રમાણની અંદર બેડ અહીંયા પડેલા જોવા મળે છે। સાથે અહીંયા એક અન્ય જે રીતે ઓપરેશન રૂમ હોય તે રીતેનો આ રૂમ તૈયાર કરવામાં આવશે। આપ સમજી શકો, આ રૂમ પણ અહીંયા તૈયાર કરવામાં આવશે, જ્યાં પણ આ રીતે વ્યવસ્થા કરવામાં આવશે। સાથે અહીંયા એક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, આ વોર્ડ છે। આપ સમજી શકો, આ તમામ વોર્ડ અહીંયા તૈયાર કરવામાં આવે છે। આ વોર્ડની અંદર દર્દીઓને રાખવામાં આવતા હતા। જોકે સમગ્ર મામલે પોલીસે હાલ તપાસ શરૂ કરી છે, પરંતુ જે રીતે એક હોસ્પિટલ અહીંયા બનેલી જોવા મળી છે, તેમાં જરૂર ક્યાં સુરેશનું નામ નથી, પરંતુ જે રીતે વર્ષોથી આ હોસ્પિટલ ચાલતી હતી, અલગ અલગ ડૉક્ટરોના નામો પણ તેના ઉપર લખેલા છે, પરંતુ તેનું સંચાલન જે સુરેશ ઠાકોર છે તે કરતા હતા। હાલ સમગ્ર મામલે સુરેશની પોલીસે ધરપકડ કરી છે અને હોસ્પિટલમાં કોઈ પણ જોવા મળતું નથી। તો બીજી તરફ જે રીતે અહીંયા ગામ લોકો છે, ક્યાંક ને ક્યાંક કેમેરા સામે ક્યાંક પણ કહેવા તૈયાર નથી। પરિવારના સભ્યો પણ નીચે જોવા મળી રહ્યા છે હાલમાં, પરંતુ તેઓ કહે છે કે અમે બહારના છીએ, તેના પરિવારના સભ્યો નથી। સમગ્ર મામલે એબીપી અસ્મિતાની ટીમ ગામમાં પહોંચી છે। હાલ જે હોસ્પિટલ છે તેના હું દ્રશ્યો બતાવવા જઈ રહી છું। આપ સમજી શકો છો કે પોતાના જ મકાનના બીજા માળે આ રીતે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે અને આ હોસ્પિટલની અંદર દર્દીઓને લાવવામાં આવતા હતા, દર્દીઓ તપાસવામાં આવતા હતા। એક આઈસીયુ રૂમ પણ તૈયાર કરવામાં આવી છે। જો કે વર્ષોથી આ હોસ્પિટલ ચાલતો તેવું સ્થાનિકો કહે છે। ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ, સ્થાનિક પોલીસ તમામની લાપરવાહી છે અને આ લાપરવાહીનો મોટો ખુલાસો આજે આપ જોઈ શકો છો। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। હા, 10 વર્ષ થઈ ગયા છે। 10 વર્ષથી? હા। તો દવા કરતા હતા? હવે દવા કરતા। શું કરતા? આ કોઈ જાતા અહીંયા એડિશન મારતા, કોઈ બાટલા ચડાવતા, હું કરતા। દર્દીઓ આવતા? દરજી આવતા ઘણા દાખલ કરતા એ મને ખબર નથી, એ મને શું ખબર પડે? બાટલા ચડાવતા? હોય બાટલા ચડાવતા, હો બાટલા ચડાવતા, બબે ત્રણ બાટલા ચડાવે, બાટલા ચડાવતા, હોય ઇન્જેક્શન આપતા? હજી નહીં આપે। હોય બાળ તસ્કરીના રેકેટ પર ધારાસભ્ય કિરીટ પટેલનો મોટો દાવો, કહ્યું કે એક નહીં પરંતુ 10થી પણ વધુ બાળકોની તસ્કરી થઈ અને બાળકોના 5 લાખ રૂપિયામાં સોદા થયા છે। કિરીટ પટેલે આ વાત કરી છે, સાથે પણ કહ્યું કે બાળકના 10 લાખ રૂપિયામાં સોદા થયા। સરકાર એસઆઈટીની આ અંગે રચના કરે તેવી માંગ પણ તેમણે કરી છે।
જો પાટણની અંદર બાળ તસ્કરીનો આ જે ગુનો બન્યો છે એ બહુ ગંભીર પ્રકારનો ગુનો છે અને આ એક મોટામાં મોટું ભવિષ્યની અંદર સામાજિક દૂષણ પેદા થાય એવો ગુનો છે. પરંતુ સૌથી પહેલા કે જે વ્યક્તિ એસએસસી ફેલ છે એ આ ગામની અંદર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આઈસીયુ ચલાવે. સરકાર એક બાજુ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની વાતો કરે છે, ત્યારે શું પાટણ જિલ્લાના વહીવટી તંત્રને કે પાટણ જિલ્લાના આરોગ્ય તંત્રને આ બાબતની જાણ નહીં હોય? અને અગાઉ આ ડોક્ટરના વિરુદ્ધમાં 2 થી 3 વાર ફરિયાદો થઈ ચૂકી છે. સરકાર વિધાનસભાની અંદર એ ગૃહમંત્રી હોય કે આરોગ્ય મંત્રી હોય એવી વાતો કરે છે કે આવા સામાજિક દૂષણો પેદા કરનાર લોકોને અમે ચમરબંધીને છોડવાના નથી. કયા ચમરબંધીને પકડ્યા એમને? જે રીતે આરોગ્ય તંત્રની અંદર ખ્યાતિ હોસ્પિટલની અંદર બનાવો બન્યા, જે રીતે અંધાપા કાંડ થયો, જે રીતે સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોની અંદર આ બનાવો બની રહ્યા છે, ગંભીર પ્રકારનું કૃત્ય છે. અને પાટણની અંદર જે બનાવ બન્યો, સૌથી પહેલા તો આ બાબતે અગાઉ ફરિયાદો થઈ ચૂકેલી હતી અને એક નહીં 10 થી વધુ બાળકોની તસ્કરી થઈ હોય એવી અમને ખાનગીમાં માહિતી મળી છે. પોલીસ શું કરી રહી છે? જે ખરેખર નીરવ મોદી ફરિયાદી છે, ફરિયાદી ક્યાં છે એની તપાસ થવી જોઈએ. તો પાટણમાં બોગસ હોસ્પિટલ અને ડોક્ટરના ખુલાસા પર પોલીસે નિવેદન આપ્યું છે. બોગસ ડોક્ટરની પૂછપરછ ચાલુ હોવાની વાત પોલીસે કરી છે. સાથે એ પણ કહ્યું કે બાળકોનું હાલમાં ક્યાં તેની તપાસ છે. ગઈકાલે ફરિયાદી નીરવ કુમાર મોદીએ એક ફરિયાદ હકીકત જાહેર કરેલી છે. આ ફરિયાદ હકીકત પ્રમાણે જે નીરવ કુમાર મોદી છે તેમના લગ્ન થયેલા છે અને એમને બાળક થયેલું નિસંતાન હતા. એટલા માટે આ એક બાળક છે દત્તક લેવાની શોધમાં હતા. દરમિયાન એમને એક નિષ્કા હોસ્પિટલનો સંપર્ક થતા અને આ જે ફરિયાદી છે એ પણ પોતે એ મેડિકલ સ્ટોર ધરાવતા હોય, કોઈ બાળક દત્તક આપવા માગતા હોય તો એના માટે એમણે સંપર્કો ચાલુ રહેલ. દરમિયાન ગયા માર્ચ મહિનામાં નિષ્કા હોસ્પિટલ ખાતે એક અનાથ બાળક છે સારવાર માટે આવેલું અને તેમને તેમના મિત્રો છે તેમનાથી ખબર પડેલ કે આ બાળક દત્તક મળી શકે એમ છે. જેથી આ બાળક કોનું છે તો એમને જાણવા મળેલું કે આ બાળક છે એ કોરડા ગામ તાલુકો સાંતલપુરના જે સુરેશભાઈ પાંચાજી ઠાકોરજી સારવાર અર્થે મૂકી ગયેલા છે. તેથી આ ફરિયાદી અને સુરેશભાઈ વચ્ચે બાળક દત્તક લેવાની વાતચીત થયેલ અને અંતે 1,20,000 રૂપિયામાં આ જે બાળક છે એને સુરેશભાઈએ ફરિયાદીને દત્તક તરીકે આપવાના બહાને વેચાણ આપેલ અને એમને દત્તકના કાગળો અને બાળકના જન્મના જે પ્રમાણપત્રો વગેરે કાઢી આપવાની ખાતરી આપેલ.